હેલો સ્ટુડન્ટ્સ, તો ફરીવાર સ્વાગત છે તમારા બધાનું એજ્યુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં। તો ફાઇનલી મિત્રો, જે મેડિકલ ગુજરાત એડમિશન છે 2024 માટે, તો મિડ એડેમ ગુજરાત નામની વેબસાઇટ પર એની ઓફિશિયલ અપડેટ 2 ઓગસ્ટના રોજ આવી ગઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, થોડા સમય પહેલાં જે ન્યૂઝ આવી હતી કે જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ થોડા સમયમાં શરૂ થશે। તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો, જે 2024 માટે અંડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ છે જે MBBS, BDS, BAMS, BHMSમાં એડમિશન લેવા માગે છે, તો એમના માટે જે પિન પરચેસની પ્રોસેસ છે અને રજિસ્ટ્રેશન પ્રોસેસ છે ફોર અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, એના માટે શરૂ થવાની છે। જે 2024-25 માટે એક લેટેસ્ટ ન્યૂઝ આવી છે અને તમે અહીંયા જોઈ શકો છો કે ક્યારે આવી છે, તો 2 ઓગસ્ટ 2024ના રોજ 5:42 PM, એટલે કે આજે સાંજે આવી છે આ ન્યૂઝ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। હવે એ પહેલાં આગળની પ્રોસેસ જોઈએ કે કઈ તારીખે પિન પરચેસ કરવાની છે, ક્યારથી ક્યાં સુધી રજિસ્ટ્રેશન ચાલુ થવાનું છે અને હેલ્પ સેન્ટર ખાતે જે તમને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે જવાનું છે એ કઈ તારીખે જવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ છે। હવે વિદ્યાર્થી મિત્રો, એક પરિપત્ર આવ્યો છે, એની અહીંયા વાત કરી નાખીએ। જે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ તરફથી છે, બરોબર છે। તો હવે અહીંયા લખ્યું છે, ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલની ગુજરાત રાજ્યમાં આવેલ શાળામાંથી ધોરણ 12ની પરીક્ષામાં જે ઉત્તીર્ણ થયેલ અને નીટ યુજી 2024માં ઓલ ઇન્ડિયા ઓવરઓલ રેન્ક પ્રમાણે લાયકાત ધરાવતા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના પ્રવેશ નિયમો તેમજ જે તે કમિશન કાઉન્સિલના નિયમો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી ગ્રાન્ટીન એડ તથા સેલ્ફ ફાઇનાન્સ જે કોલેજો છે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં સંસ્થાઓની 15% ઓલ ઇન્ડિયા કોટા બેઠકોના સમય સાથે ઉપરોક્ત અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પ્રમાણપત્રોની ચકાસણી અંગેનો કાર્યક્રમ નીચે પ્રમાણે યોજવામાં આવે છે। તો એ કાર્યક્રમ કયો છે એની વાત કરી નાખીએ હવે। તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડેટ અને ટાઈમ આવી ચૂક્યો છે। તો જે પિન ખરીદી કરવાની છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે કઈ તારીખથી કઈ તારીખ સુધી। વિદ્યાર્થી મિત્રો, 3 ઓગસ્ટ 2024ના 10 વાગ્યાથી આ પ્રોસેસ શરૂ થશે અને 13 ઓગસ્ટ 2024ના બપોરે 2 કલાક સુધી આ પ્રોસેસ, પિન ખરીદીની પ્રોસેસ જે છે એ ચાલવાની છે, બરોબર છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એડમિશનમાં વહેલી તકે જે પિન ખરીદીની પ્રોસેસ છે, રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ કરી લેવાની છે તમારે, બરોબર છે। થોડું પણ લેટ ના થવું જોઈએ, કારણ કે તમને કંઈ આગળ ડોક્યુમેન્ટ જરૂર હોય, ના કઢાયા હોય, બરોબર છે, તો કોઈ મુશ્કેલી આવે, બરોબર છે, કે કોઈ પ્રમાણપત્ર SCBCના ઉમેદવારો માટે જો નોન ક્રિમિલિયર ના કઢાયું હોય, બરોબર છે, એવી ઘણી મુશ્કેલી કેટલાક વિદ્યાર્થીઓને આવે છે, મેં જોયું છે। તો એ કઢાવવાનો આગળ સમય મળી શકે એટલે પિન ખરીદીની પ્રોસેસ, રજિસ્ટ્રેશન પ્રોસેસ આ કરાવી દેવાની છે, યસ। અને રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ પણ 3 ઓગસ્ટ 2024ના રોજ 10 વાગ્યાથી લઈને 13 ઓગસ્ટ 2024ના 5 વાગ્યા સુધી આ ચાલવાની છે, બરોબર છે। ઇન શોર્ટ, 3 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ સુધી આ રજિસ્ટ્રેશન પ્રોસેસ તમારે પતાવી દેવાની છે, બરોબર છે। ત્યારબાદ અહીંયા લખ્યું છે હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવા માટે, બરોબર છે। તો એનો ટાઈમ 5 ઓગસ્ટ 2024થી લઈને 14 ઓગસ્ટ 2024 સાંજે 4:30 કલાક સુધી આ પ્રોસેસ ચાલવાની છે, બરોબર છે। એટલે કે તમારે જે રજિસ્ટ્રેશન પ્રોસેસ પતી જાય ત્યારબાદ જે હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી કરવા જવાનું છે પ્રમાણપત્રોની, એ 5 ઓગસ્ટથી લઈને 14 ઓગસ્ટ સુધી તમારે આ પ્રોસેસ પતાવી દેવાની છે। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ એક મિડ એડેમ ગુજરાત નામની વેબસાઇટ તમારે જોતા રહેવાનું છે, બરોબર છે। નો ડાઉટ આપણા ચેનલ પર એના કેટલાક જે અપડેટ્સ છે એ આવતી રહેશે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। તો આ જે રજિસ્ટ્રેશન અને પિન ખરીદીની પ્રોસેસ છે એ ફાઇનલી ચાલુ થઈ ગઈ છે અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ જે 2024માં MBBS, BDS, BAMS કે BHMSમાં એડમિશન લેવા માગે છે એમના માટે, બરોબર છે। ત્યારબાદ આગળ જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે મુજબ કે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેનો પિન વેબસાઇટ midedmgujarat.org પરથી ₹1000 નોન રિફંડેબલ પ્લસ ₹10,000 રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ, એટલે કે ટોટલ 11,000 રૂપિયાની ચૂકવણીની ખરીદી કરી શકાશે, બરોબર છે। એટલે કે જે તમારે ફીઝની પ્રોસેસ કરવાની છે એમાં તમારે રજિસ્ટ્રેશન પ્રોસેસ દરમિયાન 1,000 રૂપિયા જેટલી નોન રિફંડેબલ જે ફી પાછી નહીં આવે અને 10,000 જેટલી રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ, એટલે કે જે તમારી એડમિશન પ્રોસેસ પતી જશે, જો
ક્યાંય એડમિશન લાગશે કે નહીં લાગે, બરાબર છે, તો પણ તમારી જે 10,000 જે છે રિફંડ આવી જશે, બરાબર છે, પરંતુ 1,000 રૂપિયા નોન રિફંડેબલ અને 10,000 રિફંડેબલ ફીસ પે કરવાની રહેશે, ટોટલ 11,000, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ અહીંયા લખ્યું છે ઉમેદવારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સપ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. ઉમેદવાર પોતાની જાતે રજીસ્ટ્રેશન પોર્ટની પ્રિન્ટ લેતી વખતે અરજી ચકાસણી કરાવવા માટેનો સમય તારીખ હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે. એટલે કે તમે જે રજીસ્ટ્રેશન કરાવો છો ત્યારબાદ જે હેલ્પ સેન્ટર ખાતે જે અસલ પ્રમાણપત્રો જે એની ઝેરોક્સને બધાની જે ચકાસણી કરવાની છે, બરાબર છે, તો એના માટે તમારે એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે રજીસ્ટ્રેશન કર્યા બાદ, બરાબર છે. તમારા નજીકના હેલ્પ સેન્ટર હોય એમાં તમે જવાનું રહેશે. જે હેલ્પ સેન્ટરની યાદી છે એ પણ જે વેબસાઇટ પર આવી ચૂકી છે, તમારે નજીકના હેલ્પ સેન્ટરમાં જવાનું રહેશે, બરાબર છે, અને એની એપોઇન્ટમેન્ટ તમારે અનુકૂળતા મુજબ લઈ લેવાની રહેશે અને જે પણ ડોક્યુમેન્ટ હોય તમારે લઈને ત્યાં પહોંચી જવાનું છે એની ઝેરોક્સ અને અસલ ડોક્યુમેન્ટ સાથે, બરાબર છે. તો આ હેલ્પ સેન્ટરની વાત કરી અને આ જે કામ છે બધું એ વહેલી તકે તમે પતાવી દેજો, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો એ લખ્યું છે હેલ્પ સેન્ટર કામકાજ સમય સવારે 10 કલાકથી સાંજે 4:30 કલાક સુધી, જાહેર રજા અને રવિવારના દિવસે હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી બંધ રહેશે. યસ, આ યાદ રાખજો, રવિવારે તમારે હેલ્પ સેન્ટર પર જવાનું નથી, એટલે કે એની એપોઇન્ટમેન્ટ હશે પણ નહીં. અને જે 10 વાગ્યાથી 4:30 કલાક સુધી જ આ હેલ્પ સેન્ટરનું કામ રહેશે, એટલે કે 4:30 વાગ્યા પછી જો તમે જશો પછી આ કામ બંધ થઈ ગયું હશે, એટલે કે 10 વાગ્યાથી તમે 4:30 કલાક સુધી જઈ શકો છો. ત્યારબાદ લોકલ કોટાના ઉમેદવારો માટે અહીંયા લખ્યું છે જે ઉમેદવાર શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ તથા સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સુરતના લોકલ કોટાની બેઠક માટે અરજી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા ઉપરાંત તે લોકલ અમદાવાદ અથવા સુરતના રહેવાસી છે તેવું પ્રમાણપત્ર સંબંધિત અહીંયા લખ્યું છે મુજબ સંસ્થાના ડીન શ્રી પાસેથી મેળવવું જરૂરી છે, જે અંગે સંબંધિત કોલેજોનો સંપર્ક કરવો, બરાબર છે. એટલે કે જો તમે સુરત અથવા તો અમદાવાદમાં રહેતા હોય તો હવે એનું લોકલ કોટાનું સર્ટિફિકેટ છે એ તમારે કઢાવી દેવાનું રહેશે અને એના માટે જે તમારી સુરતની અથવા તો જે અમદાવાદમાં જે હોય કોલેજ, બરાબર છે, જે શ્રીમતી NHL કોલેજ છે એનો તમારે સંપર્ક કરવાનો રહેશે. એ જે ડીન છે એ તમને કાઢી આપશે એ લોકલ કોટાનું સર્ટિફિકેટ, બરાબર છે. એટલે કે તમારું હવે રિઝલ્ટ પણ આવી ગયું છે એટલે હવે નીકળી શકશે. ત્યારબાદ જે ઓલ ઇન્ડિયા કોટાના જે ઉમેદવારો છે એમના માટે આ જે પરિપત્ર આવ્યો છે, એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓને તો પણ કરવાનું છે અને જે ઓલ ઇન્ડિયા કોટા જે 15% બેઠકમાં એડમિશન લેવા માગે છે ગુજરાતની, તો એમના માટે આ પરિપત્ર છે. એમને પણ પિન ખરીદીની રજીસ્ટ્રેશન પ્રોસેસ આ જ સમયે ચાલુ થવાની છે, બરાબર છે. આ જે ન્યૂઝ છે એ NRI ઉમેદવારો માટે આવેલા છે અને અહીંયા લખ્યું છે રજીસ્ટ્રેશન અને આગળની પ્રવેશ પ્રક્રિયા અંગેના કોઈપણ પ્રકારનો માર્ગદર્શન માટે ઉમેદવારે હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે, બરાબર છે. એટલે કે જો તમને કોઈ મુશ્કેલી પડશે તો નો ડાઉટ, બરાબર છે, તમારી પાસે સમય આપવામાં આવ્યો છે અને હેલ્પ સેન્ટર પાસે જો તમે જશો તો એ પણ તમારી કેટલીક મુશ્કેલી જે છે દૂર કરી દેશે. તમારે કંઈ કરવાનું બાકી રહી ગયું અથવા તો પિન ખરીદવામાં લોચા થઈ ગયા તો પણ એ જે તમે હેલ્પ સેન્ટરમાં જશો એ પિન ખરીદીની પ્રોસેસને બધું તમને રિવાઇઝ કરી આપશે. ત્યાં સાયબર કાફેવાળા બેઠા જ હોય છે, બરાબર છે, એટલે તમને કોઈ મુશ્કેલી નહીં આવવા દે લોકો, બરાબર છે. તો આ જે ન્યૂઝ આવી હતી એના વિશે આપણે વાત કરી, બરાબર છે. એટલે તમારે વહેલી તકે જે પિન ખરીદી રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એ બધું જ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન જે જાહેરાત આવી હતી એની અહીંયા વાત કરી નાખી, બરાબર છે. તો કાલે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની સંપૂર્ણ જે પ્રક્રિયાઓ છે એનો વિડીયો આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. બધી જ માહિતી તમને આ ચેનલ પરથી મળવાની છે. અને હવે બીજી વાત, તો હવે જે તમારું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે, બરાબર છે, એનું ફોર્મેટ છે એ આ લોકો અહીંયા આપી દીધું છે, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે. તો આવી રહ્યું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફોર્મેટ, બરાબર છે. તમારે જે હેલ્થ સર્ટિફિકેટ તમે જે કહો છો એ હવે કઢાવી દેવાનું છે. હવે અહીંયા મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટનું ફોર્મેટ ડાઉનલોડ કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે તમને અહીંયા દેખાતું હશે મેડિકલ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ, બરાબર છે. હવે તમારે શું કરવાનું છે, આની પ્રિન્ટ જે છે ને કઢાઈ લેવાની છે, બરાબર છે. હવે આની પ્રિન્ટ કઢાઈ લેશો એ જ તમારે હેલ્થ સર્ટિફિકેટ તરીકે આપવાની રહેશે. એટલે કે તમને અહીંયા જે તમારું નામ છે, બરાબર છે, તમારી અનુકૂળતા મુજબ તમારું સરનામું છે એ બધું જ અહીંયા ઇંગ્લિશમાં નાખી દેવાનું છે, બરાબર છે. એમણે બધું રેડી કરીને જ આપ્યું છે. ત્યારબાદ માર્ક્સ ઓફ આઈડેન્ટિફિકેશન એ અહીંયા નાખી દેવાનું છે, તમારી જે સિગ્નેચર છે. ત્યારબાદ ઇમ્પ્રેશન ઓફ લેફ્ટ હેન્ડ થમ્બ કેન્ડિડેટ, તમારો જે ડાબા હાથનો જે અંગૂઠો છે અહીંયા મારી દેવાનો છે. અને હવે આ માહિતી તમારે ભરવાની નથી, બરાબર છે. આ માહિતી માત્ર કોને ભરવાની છે, તો જે MBBS અથવા MD અથવા તો MS જે ડૉક્ટર હોય, આ 3 જે ડિગ્રી પ્રાપ્ત કરી હોય એ જ ડૉક્ટર પાસે આ વિગતો ભરવાની છે. જો તમે BHMS ડૉક્ટર પાસે જશો, BDS ડૉક્ટર પાસે જશો કે BHMS પાસે જશો, ભાઈ એના પાસે નહીં ભરાવવાની, બરાબર છે, રિજેક્ટ થશે. માત્ર MBBS ડિગ્રી હાસિલ કરી હોય, MD અથવા MS થયેલો હોય એની પાસે જ આ ભરાવાનું છે, ઓકે. અને એની જે સહી સિક્કા છે તમે કરાવી લેવાના છે, એની એ પોતે આ વિગતો છે એ બધી ભરી દેશે.
એ બધી વિગતો છે એની અનુકૂળતા મુજબ ભરી દેશે અને જે સહી સિક્કા કરાવવાના છે બધું જ અહીંયા કરી દેશે. બરાબર છે. તો આ જે હેલ્થ સર્ટિફિકેટ છે એનું ફોર્મેટ પણ આવી ગયું છે. તો આની પ્રિન્ટ કઢાઈ લેવાની છે અને જે 2-4 ઝેરોક્સ હોય પણ તમારે કઢાઈ લેવાની છે. એની કોઈ મુશ્કેલી ના પડે એના માટે. તો આ ડાઉનલોડ કરી લેવું, કારણ કે આ જે પ્રમાણપત્રોની યાદીમાં લખ્યું હતું એટલે તમારે જરૂર પડવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ નવી માહિતી ચેનલ પર આવતી રહેશે, તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો મળીએ છીએ આવી જ નવી માહિતી સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.